રાજકોટ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણીને લઈ રાજ્યભરના ક્ષત્રિય આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે જામનગરમાં ભાજપ ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। જિલ્લામાં ક્ષત્રિયાણીઓ દ્વારા વિરોધનું ચેપ્ટર 2ની શરૂઆત કરવામાં આવી છે। રાજપૂત સમાજ બહાર ક્ષત્રિય મહિલાઓ આમરણ ઉપવાસ પર ઉતરી છે। આજથી આગામી 1 મે સુધી જિલ્લામાં ક્ષત્રિય મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે। પ્રતિક ઉપવાસની સાથે સાથે રૂપાલાને ભાજપના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। જય માતાજી, જય ભવાની। હું જામનગરથી રાઠોડ પારસમાં। આજે અમારે આટલું બધું મોદી સાહેબને જણાવવાનું કે આટલું બધું આજ અમે બહેનો હેરાન છે। ખેડૂતો માટે કોઈ વાત થાય કે કોઈ ગાયો માટે વાત થાય, અમારા બહેનો દીકરીઓ માટે વાત થાય ત્યારે મોદી સાહેબને તરત જ ફેસલો કરી દેવો જોઈએ। આટલું બધું અમે કરી છે તો આમાં કઈ ખોટી વાત છે જ નહીં। એટલે મારું એટલું કહેવાનું થાય છે કે હવે બધા સમજી જાજો અને બધાની લિમિટમાં જ બોલજો અને જ્યારે પણ શપથ લ્યો ને ત્યારે એવું બોલજો કે કોઈ દિવસ હું એકાય અન્ય સમાજની બેટીની વાત નહીં કરું। બેટીને લઈને આગળ વધ્યા છો આજીવન અને હજી વધતા રહ્યો છો। ખાલી અમારી એક જ માંગ છે કે રૂપાલાને હટાવી દો। એટલે અમે પોતે ભાજપને સપોર્ટ કરી। જય ભવાની, જય ભવાની, નારી શક્તિ, જય માતાજી, જય ભવાની। હું ચંદ્રિકા વરણજી સિસોડા। આજ રોજ અમે 22 તારીખને આજ રોજના ખાતે અમે રાજપૂત સેવા સમાજ ખાતે આજે અમારા તમામ રાજપૂત સમાજના બહેનો એકઠા થયા છે અને અનશનનો કાર્યક્રમ છે અમારો આજે। અને આજે અમારે અસ્મિતાનો સવાલ છે। ભાજપમાં પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે પોતાનું નિવેદન આપ્યું હતું બેટી રોટીના વ્યવહારનું આવેદન આપેલું હતું એના વિરોધમાં અમારે આંદોલન ચાલી રહ્યું છે પણ એને ટિકિટ હટાવી નથી। એટલે અમારે આજે પાર્ટ 2 નો કાર્યક્રમ શરૂ થયો છે ભાજપ ઓપરેશન। અમે આ કાર્યક્રમ કરવાના છીએ અને 18 વર્ણના બહેનોને લઈને સાથે લઈને અમે અનશનનો કાર્યક્રમ 1 મે સુધી ચાલુ રાખીશું। જો અમને જવાબ નહીં મળે તો અન્ય કાર્યક્રમો પણ અમારા થશે। જય માતાજી, જય ભવાની।